હાય એવરીવન, હું છું મલ્હાર સર અને આજે હું આવ્યો છું સ્પેશિયલી વિશ કરવા 12th ના એ ગ્રુપના સ્ટુડન્ટ્સને બેસ્ટ ઓફ લક ફોર ધેર રિઝલ્ટ્સ, કારણ કે એક્ઝામ્સ હમણાં રિસન્ટલી પૂરી થઈ છે અને આઈ નો કે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ અત્યારના કન્ફ્યુઝનમાં હશે કે કઈ સ્ટ્રીમ ચૂઝ કરવી અથવા તો કઈ ફિલ્ડ ચૂઝ કરવી. તો આજે હું કહીશ 5 એવી ફિલ્ડ કે જે તમને ફ્યુચર રેડી બનાવશે. સો આ 5 ફિલ્ડ છે 12th એ ગ્રુપના સ્ટુડન્ટ્સ માટે. સો ધ ફર્સ્ટ ફિલ્ડ ઇઝ મીટિયોરોલોજીકલ એન્જિનિયર. સો એ તમને ખબર હોય તો વધારે ને વધારે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અત્યારના થાય છે અને વેધર પેટર્ન્સ એકદમ અનપ્રિડિક્ટેબલ બની ગઈ છે અને આના લીધે શું થાય છે કે ગવર્મેન્ટ અને પ્રાઇવેટ સેક્ટર વધારે ને વધારે રિસોર્સિસ ઇન્વેસ્ટ કરે છે આ પર્ટિક્યુલર ફિલ્ડમાં. સેકન્ડ ઓપ્શન જે છે એ મેં શોર્ટલિસ્ટ કર્યો છે ક્વોન્ટિટેટિવ એનાલિસ્ટ. આ પણ બહુ સારો ઓપ્શન છે, સ્પેશિયલી એવા લોકો માટે કે જેનો મેથ્સ બહુ સ્ટ્રોંગ હોય છે. થર્ડ ઓપ્શન છે ક્રાયોજેનિક્સ એન્જિનિયર. આ એક બહુ સ્પેશિયલાઇઝડ ફિલ્ડ છે કે જેની અંદર સ્ટુડન્ટ્સ સબ 0 ડિગ્રીમાં એટલે 0 ડિગ્રીની નીચે કાંઈ પણ મેટલ કે કાંઈ પણ વસ્તુ સાથે વર્ક કરતા હોય. ફોર્થ ઓપ્શન મેં જે ચૂઝ કર્યો છે એ છે જીઓફિઝિસિસ્ટ. આ બહુ યુનિક ફિલ્ડ છે. સ્ટુડન્ટ્સ જનરલી ચૂઝ નથી કરતા હોતા અથવા તો એમને અવેરનેસ નથી હોતી, પણ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં અને ઇવન ઇન્ડિયાની અંદર આની ખૂબ જ ડિમાન્ડ છે. અને ધ ફિફ્થ ઓપ્શન ઇઝ ઓપ્ટો ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ. આ પણ એક બહુ સારી ફિલ્ડ છે, બહુ નીશ ફિલ્ડ છે. આના માટે તમે ઈધર બેઝમાં એન્જિનિયરિંગ કોર્સ કરી શકો છો અને પછી સ્પેશિયલાઇઝેશન કરી શકો છો અથવા તો ડિરેક્ટલી સ્પેશિયલાઇઝેશનમાં પણ જઈ શકો છો. આઈ હોપ આનાથી તમને થોડુંક નોલેજ અને ઇન્ફોર્મેશન મળશે અને આવા જ વિડીયો માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.